મિર્ચી મોર્નિંગ. આજે એક કપાયેલો પતંગ જોયો. લીમડાના ઝાડમાં ફસાયેલો, ફાટેલો, ધૂળ ખાતો પતંગ. મને થયું કે કેવું છે ને, આપણે કેટલા મતલબી છીએ. આપણે જરૂર હોય ત્યારે વસ્તુને માથે ચડાવીએ, આકાશમાં ઉડાવીએ, પણ ગરજસરી એટલે આ એ જ પતંગ છે જેની પાછળ 10-10 લોકો દોડમ-દોડ કરતા એને પકડવા માટે. રસ્તા પર ભર ટ્રાફિકમાં ડાબે જમણે ડાબે જમણે જમણે ડાબે હવામાં હાલક ડોલક થતો પતંગ અને એની ભારે દોરી, એને પકડવા માટે બધા તત્પર હોય કે લૂંટી જ લેવો છે. આ પતંગ તો મારો જ છે, આપણા જ પકડવાના બોસ, એવો ભાવ હોય મનમાં. ને હવે એ ઝાડમાં ક્યાંક ફસાયેલો, ફાટેલો પડ્યો છે, ધૂળ ખાતો, ને એની જરૂર નથી રહી. આપણે માણસો મતલબી છીએ. જેની જરૂર હોય એને જ વધાવીએ, એનો જ ઉત્સાહ વધારીએ, એને જ આગળ કરીએ. રાજકારણીઓ, એમને કરંટ ટોપિકની જ પડી હોય. અત્યારે કયો મામલો ગરમ છે, બસ એને ગરમ તવી પર રોટલા શેકવા હોય એ મામલે, એ મુદ્દે. ઓફિસમાં બોસને કમાવું ઘોડા પર જ દાવ લગાવો ગમે, અને પેલા ઘોડાને એમ હોય કે આ હા જો બધા તાળીઓ વારે છે, કેટલા વખાણ કરે છે મારા. પણ ઘોડાને સમજાતું નથી કે એના પગમાં જે પેલા ખિલ્લા ઠોકેલા છે એમાંથી લોહીએ નીકળે છે જયારે વધારે દોડે ત્યારે. દુનિયા પાસેથી સતત શાબાશી ઉઘરાવાના ચક્કરમાં જાતને ગુમાવે છે. કોઈને સતત ગમતા રહેવાની લાહેમાં આપણે જીવવાનું ચૂકી જઈએ છે અને છેવટે બની જઈએ છે એક ફાટેલો પતંગ. ઉગતા સૂરજને સૌ નમે, બાકી ઢલતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા. એ જ આજનો મોર્નિંગ મંત્ર. 7:15 થઈ ચુક્યા છે. મિર્ચી 98.3, 19th એપ્રિલ 2018, થર્સડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.